માં નીકળનારી 42મી રથયાત્રાની તડામાર તૈયારીઓ। ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ કરાઈ। રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા કરાઈ છે આયોજન। શહેરના બાલકદાસજી મંદિરે રથયાત્રાના આયોજનની તડામાર તૈયારીઓ। 7 જુલાઈએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નીકળશે નગર યાત્રાએ। રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ, ડીજે ઢોલિયો રહેશે મુખ્ય આકર્ષણ। શહેરમાં ભક્તિસભર માહોલમાં રથયાત્રા નીકળે તે માટે તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરીઓ। બ્યુરો ચીફ ભરત પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, અરવલ્લી। રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે। આ કઈ રથયાત્રા નીકળવાની છે આ વખતે? 42મી રથયાત્રા છે આ। અને આજ કાલથી કયા કાર્યક્રમો ચાલુ થવાના આવો? અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે। લોકોના પૈસાથી લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું। જય જગન્નાથ। 42મી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે। છેલ્લા 45 દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। ગામજનોનો, દુકાનો, વેપારીઓ, દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં। અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુળનાથજી મંદિર, સોનીવાડા, ગાંધીવાડા, સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે, મોડાસા 4 રસ્તા, ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી 4 રસ્તા, પછી નવા બસ સ્ટેશન તરફ, નવા બસ સ્ટેશનથી રાધાબેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે। આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે। આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની 15 ટીમો આવશે જે આ રથયાત્રાને શોભાવશે।